को घी और मर्द को कभी भी सच्ची मोहब्बत हजम नहीं होती है। આ વાત સાચી છે। કાલે અમારા સ્ટોલ પર એક કપલ આવ્યું હતું, એમાં છોકરી પહેલાં આવી ગઈ છે અને અમારી પાસેથી ઢોકળાની એક પ્લેટ લઈને એ નાસ્તો કરતી હતી। ત્યાર પછી એ છોકરો આવ્યો। છોકરો આવીને સડનલી તેને જેમ તેમ બોલવા લાગ્યો, એને ગાળો બોલવા લાગ્યો તો એને રિસ્પેક્ટ નહોતો આપતો। તેમ છતાંય છોકરી કામ ડાઉન કર્યું અને એને માટે જે હુડી લાવી હતી એ હુડી એને આપી। આઈ થિંક તો સારી બ્રાન્ડની હતી, ટોક્યો ટોકીઝની હતી। તો પણ એ છોકરો એને જેમ તેમ બોલતો। એ ભૈયા એને માટે આ સેન્ડવિચ લાવી હતી, પછી એને માટે દહીંપૂરી પણ લાવી હતી। તેમ છતાંય એને દહીંપૂરી સેન્ડવિચ બધું જ ફેંકી દીધું હતું અને બધા જ જે પબ્લિક હતી ને બધા એ લોકોને જ અટેન્શન આપતી હતી। તેમ છતાંય એ છોકરો એને કંઈ ફરક જ નહોતો પડતો। અને સાચે કહું, એ છોકરો છે ને ઢગલાનો ઢ જેવો લાગતો હતો। એને છોકરી સાચે સારી લાગતી હતી, તેમ છતાંય એને ઇન્સલ્ટ કરતો હતો અને આજુબાજુની પબ્લિકને 4 લોકોને જોતો પણ નહોતો। તો મેં તો એટલું જ કહું છું છોકરીને, બેન આગળ બહુ જિંદગી બાકી છે। છોકરો તને અત્યારે જ મીન્સ રિસ્પેક્ટ ના આપી શકતો હોય ને તો એની સાથે જિંદગી વિતાવવાનો કાંઈ જ મતલબ નથી, કારણ કે આપણે આગળ બહુ જ જીવવાનું છે ને। હમણાં તને આટલી બધી ડિસરિસ્પેક્ટ આપે છે, ઇન્સલ્ટ કરે છે, તો 4 લોકોની વચ્ચે ઇન્સલ્ટ કરે છે તો બંધ કમરામાં તને રિસ્પેક્ટ આપશે તો શું મતલબ છે? કાંઈ મતલબ નથી। તો તું એને છોડી દેજે જો મારો વિડીયો જોતી હોય તો।